ભાઈ ઉઠ. શું છે? મને એ નથી સમજાતું કે તને આવી સુકૂનની નીંદર આવે છે કઈ રીતે? હા, ઓલી વહી ગઈ ને એટલે હવે મારે કાંઈ ઉપાધિ નથી. ભાઈ તને આમ કોઈ શરમ જેવું કઈ લાજ કઈ છે કે છે જ નહીં? તને ખબર છે એ કેવી હતી? કેવી હતી? ઘરના કામમાં જરી કઈ ધ્યાન ન દે, નકરી મારી પંચાયત જ કર્યા કરે. આ આખી સોસાયટીમાં મારી ખબર પાડી દીધી એણે. ભાઈ તને વાતની ખબર નહીં હોય પણ તું જુગાર રમે છો ને એ વાત પૂછવા માટે મેં ભાભીને ફોન કર્યો હતો અને એમણે જ મને કીધું હતું કે તમે આ વાત મમ્મીને ના કહેતા. અને એ તો છોડ, એમણે અત્યાર સુધીમાં એમના પપ્પાની સામેથી ક્યારેય ફરિયાદ નથી કરી કે તમને દારૂ અને જુગારની લત છે. તમે કહો છો કે એને આખી શેરીમાં ખબર પાડી દીધી. તમે દારૂ પીને ઘરે આવો, આમ ખુલ્લે આમ જુગાર રમતા હોય તો ખબર ના પડે આખા ગામને? તમને લાગે છે કે ભાભી આ બધી વાતની ચર્ચા કરી છે? હું તો મારી જાતને નસીબદાર સમજુ છું કે આપણા ઘરમાં એક આવી વ્યક્તિ છે કે જે ઘરની વાતને ઢાંકે છે. અરે પોતાના ઘરનું ટેન્શન પોતાના પપ્પાને નથી કહેતા. નસીબદાર છો તમે કે તમને આવી બાયડી મળી છે કે તમે આવા નફાવટ હોવા છતાંય તે તમને અપનાવીને શાંતિથી ઘર સાચવીને બેઠી હતી. જો એમની જગ્યાએ હું હોય ને તો મેં સામેથી મારા ઘરવાળાને ક્યારના ડિવોર્સ આપી દીધા હોય. અને એટલું જ નહીં, તમારા માટે થઈને જ મારે મારા સાસરિયામાં મેણા સાંભળવા પડે છે. શું વાત કરે છે તું? પણ જે વ્યક્તિને પોતાના લગ્ન જીવનની ના પડી હોય એને મારી શું પડી હોય કે મારી બેનનું લગ્ન જીવન તૂટે કે પછી એને મેણા સાંભળવા પડે? તમને શું ફરક પડે? હા, અરે કેમ નહીં, તું મારી બેન છે. તો બેન હોત ને હું તમારી અને તમે મને સાચે જ બેન માનતા હોત ને તો મારી વાત પણ માની હોત. પણ નહીં, તમને તો તમારી લત સાથે પ્રેમ છે. બેન પણ ગઈ તેલ લેવા અને બાયડી પણ ગઈ તેલ લેવા, હે ને? નહીં બેન, એવું કાંઈ નથી. પણ આ નકરી મારી વાતો કરતી છે એવું મને લાગતું હતું. પણ આજે મને સમજાય છે કે મારી પત્ની જેવું કોઈ નથી. હા બેન, બોલ હવે હું શું કરું? તમને સમજાય તો છે પણ બહુ જ મોડું થઈ ગયું છે. અરે તમને મારી નથી પડી, ભાભીની નથી પડી એ વાતનો તો મને કંઈ જ અફસોસ નથી, કેમ કે હું તો હવે પારકી ધન થઈ ગઈ છું. તમને મમ્મીની નથી પડી જેણે આપણને જન્મ આપ્યો, પપ્પા વગર આપણને ઉછેરીને આટલા મોટા કર્યા, પારકા કામ કરીને આપણને ભણાવ્યા, એવી માની તમને નથી પડી. એટલી નથી વાત સમજમાં આવતી કે આ ભાભી નહીં હોય તો ઘર કોણ સાચવશે, ઘરનું કામ કોણ કરશે, મમ્મીને રસોઈ કરીને જમાડશે કોણ? એટલો સ્વાર્થ રાખીને ભાભીને એકવાર રોકી લીધા હોત. કહું છું કે ભાભીને રોકો, સમજાવો, મનાવો, પણ નહીં. નશાની હાલતમાં એટલા ધૂત થઈ ગયા હતા કે એકવાર એમના પપ્પાને ન કીધું કે ઊભા રહો, મારી વાત સાંભળો, હું માફી માંગુ છું. તમે નાના બાપના થઈ જવાના હતા ને? સારું, હવે ભલે મમ્મી હેરાન થતી હોય, આમ પણ તમને શું ફરક પડે? તમને તો છે જ સાથ દારૂનો અને જુગારનો. પડ્યા રહેજો આખો દિવસ આમને આમ. નહીં, કદાચ મારે સ્વીટીના પગે પડવું પડે, મારા સસરાના પગે પડવું પડે તો હું પડી જઈશ. પણ સ્વીટીને હું પાછી આ ઘરમાં લાવીશ. હા, અને હું એની માફી માગી. અરે તો નાલાયક થઈ ગયો તો કે મારી પત્નીને હું સમજી ન શક્યો. હા, જુગારની લતે, દારૂની લતે ચડી ગયો અને મારા લીધે કોઈ દિવસ મમ્મીને કે સ્વીટીને સુખ મળ્યું જ નથી. ફક્ત ને ફક્ત મેં એને દુઃખી જ કર્યા છે. પણ હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. હા, હું અત્યારે જ એના ઘરે જાઉં છું. હા, હું ગમે તેમ કરીને મનાવીને હું પાછી એને આ ઘરમાં લાવીશ. હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. ભાઈ, જો તમે માફી માંગવા જતા હોય ને તો હું પણ તમારી સાથે આવું છું. ચલો, એમના પપ્પા મારી વાત તો સાંભળશે ને? નહીં બેન,
ભૂલ મેં કરી છે ને તો પછી માફી માગવા પણ હું એકલો જ જઈશ. તું ચિંતા નહીં કરતી. હા, ભગવાન કરે ને કે ભાભી ભાઈને માફ કરી દે, ઘરે પાછા આવતા રહે, નહીંતર મમ્મી સાવ તૂટી જશે. સ્વીટી બેટા, તો આમ ઉદાસ ના રહે. તારો બાપ હજી જીવે છે, કીધું ને તને. અને અહીંયા તને કોઈ વાતનું ઓછું નહીં આવે. સાંભળ, તારું મન પોરવાય ને એ માટે એક મારા ફ્રેન્ડને ત્યાં એક તારા માટે નોકરી જોઈતી છે, રિસેપ્શનિસ્ટ. આખો દિવસ કાંઈ નથી કરવાનું તારે. અને આ બધું છે ને તું ભૂલી જા. આવા માણસોને યાદ જ નહીં કરવાના. આટલું બધું દુઃખ. પપ્પા. શું તમે અહીંયા? હા, હું અહીંયા. અને કોને પૂછીને આવ્યા? હું સ્વીટીને તેડવા આવ્યો છું અને તમારી માફી માંગવા. જબ ચીડિયા ચૂપ ગઈ ખેત, ત્યારે અક્કલ આવી તમને, એમ ને? તમને અહીંયા અંદર આવવા કોને દીધા? ચાલો નીકળો અહીંથી. અરે મારા સસરાનું ઘર છે તો કેમ ના આવું? હતા, હવે નહીં. હવે નહીં. જવો પપ્પા. હું તમારા પપ્પા નથી, કીધું ને એક વખત. હું સુગાર પણ છોડી દઈશ અને દારૂ પીવાનું પણ. બસ તમે મને માફ કરી દો અને સ્વીટી હાલ આપણા ઘરે. એ નહીં આવે. ને દારૂ અને જુગારની લત અત્યાર સુધીમાં કોઈની છૂટી છે તો તમારે છૂટી જવાની? હા, મને વિશ્વાસ છે કે હું દારૂ છોડી દઈશ. અને આજ સુધી મેં તમારી દીકરીને દુઃખ જ આપ્યું છે ને, તો હવે હું એને એટલી સુખી જોવા માંગુ છું કે એણે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય. મારી દીકરીને સુખી નથી કરવાની જરૂર. પેલા તમે સુખી થાવ, તમારા વે હરખા કરો. જો તમે અરીસામાં તમારું મોઢું. અને સાંભળો, ડિવોર્સ પેપર મેં તૈયાર કરી રાખ્યા છે, સાઇન કરી દેજો તમે. સ્વીટી, પપ્પાને સમજાવ ને. પપ્પા, હવે જ્યારે અશોકને અફસોસ થયો છે અને એ એમની ભૂલ સ્વીકારે છે તો પછી માફ કરી દ્યો ને. કદાચ એવું જ હશે કે મારું નસીબ એ ઘર સાથે જોડાયેલું હશે તો મને જવા દો પપ્પા. તું બહુ ભોળી છે. તને આ દુનિયાદારીની ખબર નથી કે આ દારૂડિયા, જુગારિયા, આ બધા છે ને જિંદગીમાં કોઈ દિવસ નથી સુધરવાના. ખાલી વાતું કરશે મીઠી મીઠી. અને સાંભળો, ડિવોર્સ પેપર મેં તૈયાર કરી રાખ્યા છે, તમે એમાં સાઇન કરી દેજો. નહીં પપ્પા, એવું ના કરો. તમે એવું ના કરો. હું તમને વિશ્વાસ આપું છું કે હું કોઈ દિવસ દારૂ નહીં પીવું કે જુગાર નહીં રમું. પ્લીઝ મારી પર તમે થોડીક દયા કરો. આ બધો વિચાર પહેલા કરવાની જરૂર હતી. હવે આનું કોઈ પરિણામ નહીં આવે. આ તારા મગર જેવા આંસુડા છે ને, એ જોઈને હું પીગળી નથી જવાનો અને મારી છોકરીનું જીવન હું જોખમમાં નથી મૂકવા માંગતો. સમજાવ ને. જો હું સાસે સુધરી જઈશ. જો બેટા, મેં તને કહ્યું ને, હું કહું ને એમ જ કરવાનું છે. અને હું તારો બાપ છું, તારું અહિત તો નહીં જ વિચારું, એટલું યાદ રાખજે. બસ અશોક, બહુ થયું. મેં તમને કેટલી વખત સમજાવ્યા હતા કે જ્યાં સુધી હું તમારા જીવનમાં છું તમે મારી કદર કરી લ્યો, પણ નહીં, તમે હંમેશા મને ધિક્કારતા ગયા. અને તમે તો મને પત્નીનો પણ દરજ્જો ના દીધો. જેમ ફાવે એમ મારવું, ગાળો બોલવી, જુગાર રમવો, દારૂ પીવો. પણ જોયું ને, હવે જે સમય હતો ને એ ચૂકાઈ ગયો છે અને ઘણું મોડું થઈ ગયું છે. સ્વીટી, સ્વીટી બેટા, તું કેની પાસે આ બધી વાત કરે છે કે જેને અક્કલ જ નથી? પથ્થર છે, પથ્થર.
તું કઈ બોલમાં બેટા. મારા તમે જઈ શકો છો. પપ્પા, હા મારામાં અક્કલ નહોતી, પણ જ્યારે મને મારી બેને સમજાવ્યો ને તો બધી અક્કલ આવી ગઈ. એટલે પ્લીઝ મને હાથ નહીં જોડો, કીધું ને. ચાલો તમે જઈ શકો છો. સ્વીટી કહી દે ને તમે જાઓ. તું જાસ કે હું ધક્કા મારું? સ્વીટી, અશોક, મહેરબાની કરીને તમે અહીંથી જતા રહ્યો. મારા પપ્પાએ જે કીધું ને એ એમનો નિર્ણય ફાઇનલ છે અને હું મારા પપ્પાની વિરુદ્ધ ક્યારેય નથી જાતી. ભલે તમે તમારા મમ્મીના વિરુદ્ધ જતા હોય, જતા રહ્યો અહીંયાથી. છે બેટા, તું રડમાં. તારા જીવન માટે મેં જે નિર્ણય લીધો છે ને એ એકદમ સાચો લીધો છે. કારણ કે આ દારૂડિયા અને જુગારીયાની લત ક્યારેય બંધ થતી નથી અને ક્યારેય સુધરતા નથી બેટા. ચિંતા કરું અને રડવાનું બંધ કર. ચાલ પાણી પી લે. ચાલ ઊભી થા.